અધ્યાય 4 શ્લોક 25 કેટલાક યોગીઓ દેવતાઓની ઉપાસના સ્વરૂપે યજ્ઞ કરે છે, જ્યારે બીજા યોગીઓ પોતાના અહંકારરૂપ અર્પણને બ્રહ્મરૂપ અગ્નિમાં આત્મા દ્વારા અર્પણ કરે છે. ભગવાન હવે યજ્ઞના અનેક પ્રકારોનું વર્ણન કરે છે. તેઓ કહે છે કે કેટલાક યોગીઓ દેવતાઓની ઉપાસના સ્વરૂપે યજ્ઞ કરે છે, જ્યારે બીજા સાધકો પોતાના અહંકારરૂપ વ્યક્તિત્વને જ બ્રહ્મજ્ઞાનના અગ્નિમાં સમર્પિત કરે છે. આ સર્વોચ્ચ આધ્યાત્મિક યજ્ઞ છે. અહીં આહુતિ ઘી કે અન્નની નથી, પરંતુ મર્યાદિત હુંની છે. જ્યારે આ નાનો અહંકાર બ્રહ્મજ્ઞાનના અગ્નિમાં અર્પણ થાય છે, ત્યારે તે સંપૂર્ણપણે દહન પામે છે અને માત્ર બ્રહ્મ જ શેષ રહે છે. આ જ બ્રહ્મયજ્ઞ છે. એક પ્રકારનો યજ્ઞ બાહ્ય ઉપાસનામાં કેન્દ્રિત છે, જ્યારે બીજો આંતરિક આધ્યાત્મિક યજ્ઞ છે. પહેલો મનને શુદ્ધ કરે છે, જ્યારે બીજો સાધકને ઉચ્ચ ચારિત્ર્ય અને બ્રહ્મ સાક્ષાત્કાર તરફ લઈ જાય છે. ભગવાન અહીં સમજાવે છે કે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલો મહાપુરુષ કઈ દ્રષ્ટિથી જીવન જીવે છે. ધ્યાનમાં સાધક થોડા સમય માટે બુદ્ધિને પણ પાર કરીને પરમ અનુભવ મેળવી શકે છે, પરંતુ ધ્યાનમાંથી બહાર આવ્યા પછી તેને ફરી વ્યવહાર કરવો જ પડે છે. આત્મજ્ઞાની મહાપુરુષોનું જીવન એક સરખું નથી હોતું. કેટલાક ઈસુ ખ્રિસ્ત કે બુદ્ધની જેમ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે સક્રિય રહે છે. કેટલાક શ્રી રમણ મહર્ષિની જેમ મર્યાદિત પ્રવૃત્તિ કરે છે. કેટલાક બહારથી લગભગ નિષ્ક્રિય દેખાય છે, જ્યારે કેટલાક દુનિયાની વચ્ચે રહીને પોતાના કર્મો કરતા રહે છે. પરંતુ આ બધા મહાપુરુષોમાં એક સમાનતા છે. તેઓ સતત બ્રહ્મજ્ઞાનમાં સ્થિર રહીને જીવન જીવે છે. યોગી તે છે જે પોતાની બુદ્ધિને સતત વધુ શુદ્ધ, વધુ વિશાળ અને વધુ પરિપૂર્ણ ચેતના તરફ ઉન્નત કરવાનો પ્રયત્ન કરે છે. ભગવાન કહે છે કે કેટલાક યોગીઓ દેવયજ્ઞ કરે છે. અહીં દેવ શબ્દનો એક ઊંડો અર્થ છે. દેવ એટલે પ્રકાશિત કરનાર. આપણા 5 જ્ઞાનેન્દ્રિયો જ આપણા અનુભવને પ્રકાશિત કરે છે. આંખ રૂપ અને રંગનો અનુભવ કરાવે છે. કાન અવાજનો, નાક સુગંધનો, જીભ સ્વાદનો અને ત્વચા સ્પર્શનો અનુભવ કરાવે છે. આ અર્થમાં ઇન્દ્રિયો જ દેવો છે. સિદ્ધ પુરુષો પણ દુનિયામાં રહે છે અને ઇન્દ્રિયો દ્વારા વિષયોનો અનુભવ કરે છે, પરંતુ તેમની દ્રષ્ટિ સામાન્ય માણસથી સંપૂર્ણ ભિન્ન હોય છે. તેઓ એવું અનુભવતા નથી કે હું વિષયોનો ભોગ લઈ રહ્યો છું. તેમના માટે તો જાણે સમગ્ર વિષય જગત જ ઇન્દ્રિયોના અગ્નિમાં પોતાની જાતને અર્પણ કરી રહ્યું હોય. આ દ્રષ્ટિ તેમને વિષયોથી સંપૂર્ણ અલિપ્ત રાખે છે. પછી ભગવાન બ્રહ્મયજ્ઞનું વર્ણન કરે છે. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી વિષય જગતનો સંપર્ક અનિવાર્ય છે, પરંતુ સુખ અને દુઃખ વસ્તુઓમાં રહેલા નથી. તે તો આપણા મનની દ્રષ્ટિ અને ભાવના પરથી જન્મે છે. બહારની વસ્તુઓ પોતે કોઈને સુખી કે દુઃખી બનાવી શકતી નથી. આત્મજ્ઞાની સમજે છે કે ઇન્દ્રિયો તો માત્ર સાધનો છે. તેઓ વિષયોનો અનુભવ એટલા માટે કરી શકે છે કે તેમની પાછળ આત્માનો પ્રકાશ કાર્ય કરે છે.